તો હવે વાત કરીશું વરસાદની। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વધુ વરસાદના કારણે નદી ગાંડીતુર બની છે। તો ઉપરવાસમાં વધુ વરસાદના કારણે ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। મોડી રાતથી ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો ઉપરવાસમાં વધુ વરસાદના કારણે ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે વલસાડમાં। જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। નદી નાળા છલકાયા છે। ઓરંગા નદીમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે। જિલ્લાની તમામ નદીઓ છે તે બે કાંઠે વહેતી થઈ છે। નદી નાળા છલકાયા છે। તો આ સાથે હવામાન વિભાગ દ્વારા જે નવી વરસાદની આગાહી આપવામાં આવી હતી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી હતી અને તે જ પગલે વલસાડમાં પણ અવિરત વરસાદી માહોલ જામ્યો છે। મોડી રાતથી વલસાડ જિલ્લાની અંદર અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદ એટલે કે કપરાડાની અંદર 7 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને વાપીની અંદર પણ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદના કારણે જે જિલ્લાની જે નદીઓ છે તે હાલ ગાંડીતુર બની છે। સાથે સાથે વલસાડ જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો એટલે વલસાડના જે નીચાણવાળા વિસ્તારો છે તેમને હાલ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। જે રીતે આપ પ્રવાહ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર છે, આ ઓરંગા નદી છે અને ઓરંગા નદીના જે વહેણ છે જે ઘોડાપૂર જોવા મળી રહી છે। ઓરંગા નદીની અંદર જે પાણી છે તે પિચિંગ ઉપરથી પણ પસાર થઈ રહ્યા છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે। જેના કારણે હાલ વહીવટીતંત્ર સજાગ બન્યું છે અને લોકોને હાલ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓ તો બે કાંઠે જોવા મળી છે। સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ।